શનિના પ્રકોપથી બચવા શનિવારે સવારે કરો આ ઉપાય. દૂર થશે અવરોધો, પરેશાનીઓમાંથી મળશે રાહત. હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે. શનિવારના દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. 15મી નવેમ્બરે રાત્રે 8:39 શનિદેવ સીધા વળ્યા, એટલે કે તેઓ સીધા જ ચાલવા લાગ્યા. 29 માર્ચ સુધીમાં તે સીધી ગતિમાં કુંભથી મીન રાશિમાં બદલાશે. કહેવાય છે કે વિધિ વિધાન મુજબ શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાયોથી તેમને પ્રસન્ન કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પહેલો ઉપાય છે બજરંગબલીની પૂજા. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ. એકવાર જ્યારે ભગવાન હનુમાનને દહન કરવામાં આવ્યું ત્યારે ભગવાન હનુમાનજીને શનિદેવ પર સરસવનું તેલ લગાવ્યું હતું, જેનાથી શનિદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે જે કોઈ બજરંગબલીની પૂજા કરશે તેના બધા દુઃખ દૂર થઈ જશે. બીજો ઉપાય છે પીપળના વૃક્ષની પૂજા. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરો. શનિવારે સૂર્યોદય પહેલાં પીપળના ઝાડની પૂજા કરવાથી, જળ અર્પણ કરીને અને તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્રીજો ઉપાય છે આ મંત્રનો જાપ કરો. જ્યોતિષ અનુસાર શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત આવે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. ચોથો ઉપાય છે કૂતરાઓને ખવડાવો. શનિવારે કાળા કૂતરાને ખવડાવવાથી અને તેની સંભાળ રાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો આવું કરે છે તેમના પર તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે છે અને તેમનું પેન્ડિંગ કામ આપોઆપ પૂર્ણ થવા લાગે છે. પાંચમો ઉપાય છે આ વસ્તુઓનું દાન કરો. ધાર્મિક વિદ્વાનોને મતે જે લોકો જરૂરતમંદોને દાન કરે છે તેમને જીવનમાં અન્ય કોઈ વસ્તુની જરૂર હોતી નથી. તેથી શનિવારે કોઈ જરૂરતમંદ વ્યક્તિને સ્વચ્છ વસ્ત્ર, અડદની દાળ, કાળા તલ અથવા કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.